નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 4 ઓગસ્ટ 2026ના આજના 3 મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા જવાના સપના સાથે ન્યુયોર્ક એરપોર્ટ પર પહોંચેલા અમદાવાદના પરિવાર સાથે એવું તે શું બન્યું કે માન્ય વિઝા હોવા છતાં કસ્ટમ્સ અધિકારીઓએ વિઝા રદ કરી બીજા જ દિવસે ભારત પરત ધકેલી દીધા. જાણો આ તપાસ પાછળનું છુપાયેલું મોટું રહસ્ય. પોતાની જ માસૂમ બાળકીની હત્યાના સંગીન આરોપમાં અમેરિકાની જેલમાં બંધ ભારતીય મૂળના મહિલા ડોક્ટર પર જેલની અંદર જીવલેણ હુમલા અને ધમકીઓ મળતા સનસનાટી મચી ગઈ છે. શું ડોક્ટર નેહા ગુપ્તાનો જીવ ખરેખર જોખમમાં છે કે આ કોઈ નવો વળાંક છે? શું હવે અમેરિકા જવા માટે દરેક ભારતીય $20,000નો કેશ બોન્ડ જમા કરાવવો પડશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ સનસનાટી ભર્યા દાવા પાછળનું સાચું સત્ય શું છે અને અમેરિકી સરકારના આ નવા નિયમથી ભારતીયો પર કઈ મુશ્કેલી તોળાઈ રહી છે? ચાલો બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકા જવાનું સપનું જોતા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આજે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ જે સાંભળીને કદાચ તમે પણ ચોંકી જશો. માત્ર વિઝા હોવો એટલે અમેરિકામાં એન્ટ્રીની ગેરંટી નથી અને એરપોર્ટ પર લેવામાં આવતા એક નિર્ણયથી આખી મુસાફરી પળવારમાં સમાપ્ત થઈ શકે છે. અમદાવાદની એક ફેમિલી સાથે બનેલી ઘટના હાલમાં ભારતીય સમુદાયમાં ચર્ચાનો વિષય બની છે. માહિતી અનુસાર અમદાવાદની 4 સભ્યોની એક ફેમિલી માન્ય વિઝિટર વિઝા પર અમેરિકાના ન્યુયોર્ક એરપોર્ટ પર પહોંચી હતી. તમામ પ્રક્રિયા સામાન્ય રીતે ચાલી રહી હતી. ઇમિગ્રેશન ઓફિસરે તેમના દસ્તાવેજોની તપાસ કરી અને તેઓ ઇમિગ્રેશન ક્લિયર પણ થઈ ગયા. પરંતુ ત્યારબાદ જ્યારે તેઓ કસ્ટમ્સ ચેકિંગ માટે પહોંચ્યા ત્યારે એક એવી ઘટના બની કે આખી ફેમિલીને બીજા જ દિવસે ભારત પરત મોકલી દેવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે આખરે એવું શું થયું કે માન્ય વિઝા હોવા છતાં અમેરિકામાં પ્રવેશ ન મળ્યો. માહિતી અનુસાર કસ્ટમ્સ અધિકારીઓએ ફેમિલીની બેગની તપાસ દરમિયાન અંદર રહેલો સામાન જોયો અને ત્યાંથી જ સમગ્ર મામલાએ ગંભીર વળાંક લીધો. બેગમાં વાસણો અને ઘરવખરીનો સામાન જોવા મળ્યો. સામાન્ય રીતે ઘણા ભારતીયો પોતાના સંબંધીઓ માટે ભેટ વસ્તુઓ કે ઘર વપરાશની કેટલીક વસ્તુઓ લઈને જતા હોય છે. પરંતુ અહીં અધિકારીઓએ માત્ર સામાન નહીં પરંતુ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ફેમિલીના વિઝાની મુદત પૂર્ણ થવામાં આશરે 6 મહિના જેટલો સમય બાકી હતો. ત્યારબાદ અધિકારીઓએ સવાલ કર્યો કે જો વિઝાની મુદત હવે વધુ લાંબી નથી અને તમારી પાસે આટલો ઘરવખરીનો સામાન છે તો શું તમે અમેરિકામાં કાયમી રહેવાનો ઈરાદો રાખો છો? આ પ્રશ્ન બાદ લાંબી પૂછપરછ શરૂ થઈ ગઈ. ફેમિલીએ અધિકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ છેલ્લા 10 વર્ષમાં 3 વખત અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ વખતે તેઓ માત્ર પોતાના સગા સંબંધીઓ માટે વાસણો અને કેટલીક ઘર વપરાશની વસ્તુઓ લઈને આવ્યા છે. તેમનો કોઈ કાયમી રહેવાનો ઈરાદો નથી. પરંતુ અધિકારીઓએ માત્ર આ જવાબ પર વિશ્વાસ કર્યો નહીં. પૂછપરછ દરમિયાન અમેરિકામાં રહેતા તેમના નજીકના સગા સંબંધીઓ વિશે માહિતી માંગવામાં આવી. જ્યારે જાણવા મળ્યું કે તેમના લગભગ તમામ નજીકના બ્લડ રિલેટિવ્સ અમેરિકામાં રહે છે ત્યારે અધિકારીઓની શંકા વધુ મજબૂત બની ગઈ. અધિકારીઓએ એવું અનુમાન લગાવ્યું કે ફેમિલી કદાચ અમેરિકામાં લાંબા સમય સુધી અથવા કાયમી રીતે રહેવાનો પ્રયાસ કરી શકે છે. અંતે નિર્ણય એવો આવ્યો કે તેમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. માહિતી મુજબ એરપોર્ટ પર જ તેમના વિઝિટર વિઝા રદ કરવામાં આવ્યા અને બીજા જ દિવસે તેમને ભારત પરત મોકલતી ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા. આ ઘટના ઘણા લોકો માટે ચેતવણી સમાન બની છે કારણ કે ઘણા મુસાફરો હજુ પણ એવું માને છે કે એકવાર અમેરિકાનો વિઝા મળી જાય પછી દેશમાં પ્રવેશ લગભગ નક્કી હોય છે. પરંતુ હકીકત એ છે કે અંતિમ નિર્ણય હંમેશા અમેરિકાના પોર્ટ ઓફ એન્ટ્રી પર હાજર કસ્ટમ્સ અને બોર્ડર અધિકારીઓનો હોય છે. તેઓ મુસાફરના જવાબો, મુસાફરીનો હેતુ, સાથે લાવેલો સામાન અને અન્ય તમામ પરિસ્થિતિઓના આધારે નિર્ણય લઈ શકે છે. આ ઘટના પછી લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું માત્ર વાસણો લઈને જવાથી કોઈને અમેરિકામાં પ્રવેશ નકારી શકાય? સામાન્ય રીતે ભારતમાંથી વાસણો લઈ જવા કે કુરિયર દ્વારા મોકલવા પર કોઈ સામાન્ય પ્રતિબંધ નથી. ઘણા લોકો પોતાના પરિવારજનો માટે પ્રેશર કુકર, સ્ટીલના વાસણો અથવા પરંપરાગત રસોડાની વસ્તુઓ લઈને જતા હોય છે. પરંતુ અહીં મુદ્દો માત્ર વાસણોનો નહોતો. અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિને એક સાથે જોઈ હતી.
વિઝાની બાકી રહેલી મુદત, સાથે લાવવામાં આવેલી વસ્તુઓ, અમેરિકામાં રહેતા નજીકના સંબંધીઓ અને પૂછપરછ દરમિયાન મળેલા જવાબોના આધારે તેમણે પોતાની શંકા વ્યક્ત કરી અને તે આધારે નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. આવો આ પહેલો ચર્ચિત કિસ્સો નથી. અગાઉ પણ કેટલાક બનાવોએ ભારતીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. એક ગુજરાતી યુવક વિઝિટર વિઝા પર અમેરિકા ગયો હતો. તપાસ દરમિયાન તેની બેગમાંથી માર્કશીટ અને અન્ય મહત્વના શૈક્ષણિક દસ્તાવેજો મળ્યા હતા. અધિકારીઓએ સવાલ કર્યો કે જો તમે માત્ર પ્રવાસ માટે આવ્યા છો તો આ તમામ મૂળ દસ્તાવેજો સાથે કેમ લાવ્યા છો? અધિકારીઓને શંકા ગઈ કે કદાચ તે અમેરિકામાં જ સ્થાયી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. લાંબી પૂછપરછ બાદ તેને પણ પ્રવેશ નકારી દેવામાં આવ્યો હતો અને ભારત પાછો મોકલવામાં આવ્યો હોવાનું ચર્ચામાં આવ્યું હતું. બીજો એક કિસ્સો પણ ઘણા લોકો યાદ કરે છે, જેમાં એક ગુજરાતી વૃદ્ધા અમેરિકા જતા સમયે બાજરીનો લોટ સાથે લઈને ગયા હતા. અમેરિકામાં કૃષિ અને ખાદ્ય પદાર્થોને લગતા નિયમો ખૂબ કડક હોવાથી અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી. યોગ્ય રીતે જવાબ ન આપી શકતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અંતે તેઓને વળતી ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આવા બનાવો દર્શાવે છે કે એરપોર્ટ પર અધિકારીઓ માત્ર દસ્તાવેજો જ નહીં, પરંતુ મુસાફરના સમગ્ર વર્તન અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે. હાલના સમયમાં અમેરિકાની ઇમિગ્રેશન અને બોર્ડર સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા ઘણી વધુ કડક બની છે. વિઝિટર વિઝા, સ્ટુડન્ટ વિઝા કે H-1B વર્ક વિઝા ધરાવતા લોકો માટે પણ એરપોર્ટ પર વિગતવાર પૂછપરછ સામાન્ય બાબત બની રહી છે. જો અધિકારીઓને એવું લાગે કે મુસાફર પોતાના વિઝાની શરતોનું પાલન નહીં કરે અથવા અમેરિકામાં કાયમી રહેવાનો પ્રયાસ કરશે તો તેઓ પ્રવેશ નકારવાનો અધિકાર ધરાવે છે. તેથી મુસાફરી દરમિયાન દરેક જવાબ સ્પષ્ટ, સાચો અને દસ્તાવેજો સાથે સુસંગત હોવો ખૂબ જરૂરી બની જાય છે. અમેરિકાના કસ્ટમ્સ નિયમો હેઠળ કેટલીક વસ્તુઓ ખાસ ધ્યાન ખેંચી શકે છે. મોટી સંખ્યામાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ કપડાં, શૂઝ અથવા ઘડિયાળો મળ્યા તો વેપાર અથવા કાયદા ભંગની શંકા થઈ શકે છે. કેટલીક ખાદ્ય વસ્તુઓ, અનાજ, બીજ, છોડ, કાચા કૃષિ ઉત્પાદનો, કેટલીક દવાઓ, લૂઝ તમાકુ અથવા પાન મસાલા જેવી વસ્તુઓ પણ અધિકારીઓની ખાસ તપાસ હેઠળ આવી શકે છે. મુસાફરોએ પોતાના સામાનમાં શું છે તેની સંપૂર્ણ જાણકારી રાખવી જોઈએ અને જરૂર પડે ત્યારે તે જાહેર પણ કરવું જોઈએ. મહત્વની વાત એ પણ છે કે વર્ષો પહેલા કેટલીક પરિસ્થિતિઓમાં માત્ર પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવતી અથવા દંડ વસૂલવામાં આવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જો અધિકારીઓને એવું લાગે કે મુસાફરે ખોટી માહિતી આપી છે અથવા તેની મુસાફરીનો હેતુ જાહેર કરેલા હેતુથી અલગ હોઈ શકે છે, તો વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. તેમાં પ્રવેશ નકારવો, વિઝા રદ કરવો અને વળતી ફ્લાઇટમાં પરત મોકલવા જેવા નિર્ણયો પણ સામેલ હોઈ શકે છે. દરેક કેસ તેના પોતાના તથ્યો અને પરિસ્થિતિઓના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં અમેરિકા જવાની યોજના બનાવી રહ્યા છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા વિઝાના પ્રકારને અનુરૂપ જ મુસાફરી કરો. પ્રવાસનો હેતુ સ્પષ્ટ રાખો. જરૂરી હોય તે જ સામાન સાથે રાખો. પ્રતિબંધિત અથવા જાહેર કરવાની જરૂર હોય તેવી વસ્તુઓ વિશે પહેલેથી માહિતી મેળવી લો. અધિકારીઓ પૂછે ત્યારે દરેક પ્રશ્નનો સાચો અને આત્મવિશ્વાસપૂર્વક જવાબ આપો. જો કોઈ વસ્તુ તમે સંબંધીઓને ભેટ તરીકે લઈ જઈ રહ્યા હો તો તેની સ્પષ્ટ માહિતી આપો અને શક્ય હોય ત્યાં સુધી ગેરસમજ ઊભી થાય એવી પરિસ્થિતિ ટાળો. અંતમાં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે કે અમેરિકાનો માન્ય વિઝા તમને મુસાફરી કરવાની પરવાનગી આપે છે, પરંતુ દેશમાં પ્રવેશ આપવો કે નહીં તેનો અંતિમ નિર્ણય એરપોર્ટ પર હાજર કસ્ટમ્સ અને બોર્ડર અધિકારીઓ લે છે. તેથી દરેક મુસાફરે નિયમોનું પાલન કરવું, સાચી માહિતી આપવી અને પોતાના પ્રવાસના હેતુ અંગે પારદર્શક રહેવું ખૂબ જરૂરી છે. અમદાવાદની આ ફેમિલી સાથે બનેલી ઘટના એ વાતની યાદ અપાવે છે કે નાની લગતી બાબતો પણ ક્યારેક મોટી શંકાનું કારણ બની શકે છે. તેથી અમેરિકા જતા પહેલા માત્ર ટિકિટ અને વિઝા પૂરતા નથી, પરંતુ નિયમોની સંપૂર્ણ સમજ અને યોગ્ય તૈયારી પણ એટલી જ જરૂરી છે. અમેરિકામાં ફરી એકવાર એક એવો હાઈ પ્રોફાઇલ કેસ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોતાની જ 4 વર્ષની માસૂમ પુત્રીની હત્યાના આરોપમાં જેલમાં બંધ રહેલી એક ભારતીય મૂળની પીડિયાટ્રિશિયન ડોક્ટર હવે એક નવા વિવાદને કારણે ફરી હેડલાઇન્સમાં છે. આ વખતે ચર્ચાનું કારણ હત્યાનો કેસ નહીં,
પરંતુ જેલની અંદર તેમની સુરક્ષા છે. ડોક્ટર નેહા ગુપ્તાએ કોર્ટમાં એક ઇમરજન્સી અરજી દાખલ કરીને ગંભીર આરોપ લગાવ્યો છે કે જેલમાં તેમની સાથે રહેનારી મહિલા કેદીઓ દ્વારા તેમના પર વારંવાર હુમલા કરવામાં આવ્યા છે અને તેમને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે. આ દાવાઓ સામે આવ્યા બાદ અનેક નવા પ્રશ્નો ઊભા થયા છે. શું જેલ પ્રશાસન કેદીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયું છે? શું નેહા ગુપ્તાનો જીવ ખરેખર જોખમમાં છે? અને સૌથી મહત્વની વાત, શું આ સમગ્ર ઘટનાક્રમ તેમના સામે ચાલી રહેલા હત્યાના કેસને કોઈ રીતે અસર કરશે? આજે અમે તમને આ સમગ્ર મામલાની શરૂઆતથી લઈને અત્યાર સુધીની દરેક મહત્વપૂર્ણ માહિતી વિગતવાર જણાવીશું. સૌપ્રથમ વાત કરીએ ડોક્ટર નેહા ગુપ્તાની. નેહા ગુપ્તા ઓક્લાહોમાની 36 વર્ષીય પીડિયાટ્રિશિયન છે, એટલે કે બાળકોના રોગોની સારવાર કરતી ડોક્ટર. હાલમાં તેઓ ફ્લોરિડાની મિયામી ડેડ કાઉન્ટી જેલમાં બંધ છે અને પોતાની 4 વર્ષની પુત્રી આર્યા તલાઠીની હત્યાના આરોપમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે. તેમની સામેનો કેસ પહેલેથી જ સમગ્ર અમેરિકામાં ચર્ચાનો વિષય બન્યો હતો, પરંતુ હવે જેલની અંદર થયેલી નવી ઘટનાઓએ આ કેસને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. કોર્ટમાં દાખલ કરાયેલી ઇમરજન્સી અરજીમાં નેહા ગુપ્તાએ જણાવ્યું છે કે જેલમાં તેમની સાથે રહેનારી એક મહિલા કેદી દ્વારા તેમના પર અનેક વખત હુમલો કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવ્યા મુજબ જાન્યુઆરી મહિનામાં બનેલી એક ગંભીર ઘટનામાં આ મહિલા કેદી સીધી નેહા ગુપ્તાની સેલમાં ઘૂસી આવી હતી અને કોઈ પણ ચેતવણી વગર તેમના ચહેરા પર સતત મુક્કા મારવા લાગી હતી. આ હુમલો એટલો ગંભીર હતો કે નેહા ગુપ્તાના ચહેરા પર ઈજાના નિશાન પડી ગયા હતા અને તેમના નંબરના ચશ્મા પણ તૂટી ગયા હતા. હુમલા બાદ જેલ પ્રશાસને તે મહિલા કેદી સામે અલગ ગુનાહિત કેસ નોંધ્યો હતો અને તેને બીજા સેલ બ્લોકમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીંથી શરૂ થયો સૌથી મોટો વિવાદ. નેહા ગુપ્તાના વકીલના જણાવ્યા મુજબ થોડા સમય પછી જ જેલ સત્તાધીશોએ તે જ મહિલા કેદીને ફરીથી નેહા ગુપ્તા રહેલા સેલ બ્લોકમાં પાછી મોકલી દીધી. બચાવ પક્ષનો આરોપ છે કે અગાઉ હુમલો કરી ચૂકેલી કેદીને ફરી નજીક લાવવાનો નિર્ણય નેહા ગુપ્તાની સુરક્ષા માટે ગંભીર જોખમ સાબિત થયો. વકીલનું કહેવું છે કે આ નિર્ણય બાદ નેહા ગુપ્તા સતત ડરના વાતાવરણમાં જીવી રહ્યા છે અને દરેક દિવસ તેમના માટે ભયભર્યો બની ગયો છે. આ આરોપોને વધુ ગંભીર બનાવતી બીજી ઘટના 17 જુલાઈના રોજ બની હોવાનું અરજીમાં જણાવાયું છે. દસ્તાવેજો અનુસાર તે જ મહિલા કેદીએ નેહા ગુપ્તાની સેલના દરવાજા પર જોરથી ધડાકા કર્યા અને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી કે હું તને મારી નાખીશ. જેલની અંદર આવી પ્રકારની સીધી જાનથી મારી નાખવાની ધમકી કોઈ પણ કેદી માટે ગંભીર સુરક્ષા પ્રશ્નો ઊભા કરે છે. નેહા ગુપ્તાના વકીલનો દાવો છે કે આ ધમકી બાદ પણ જેલ પ્રશાસને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી નહોતી. મામલો માત્ર ધમકી સુધી જ સીમિત રહ્યો નહીં. અરજી અનુસાર 24 જુલાઈના રોજ વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. આ વખતે હુમલો કરનાર મહિલા કેદી સાથે સંકળાયેલી બીજી એક મહિલા કેદીએ પણ નેહા ગુપ્તા પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે, એટલે કે થોડા મહિનાના ગાળામાં નેહા ગુપ્તાએ એક નહીં પરંતુ અનેક વખત હુમલા અને ધમકીઓનો સામનો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ તમામ ઘટનાઓને આધારે નેહા ગુપ્તાના વકીલે કોર્ટમાં ઇમરજન્સી અરજી કરીને માંગ કરી છે કે હુમલો કરનાર કેદીઓને તરત જ નેહા ગુપ્તાથી અલગ રાખવામાં આવે. વકીલનું કહેવું છે કે અગાઉ હુમલો થઈ ચૂક્યો હોવા છતાં જેલ પ્રશાસન યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો નેહા ગુપ્તાના જીવનને ગંભીર જોખમ થઈ શકે છે. જો કે આ અરજી પર જજ દ્વારા હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય આપવામાં આવ્યો નથી, એટલે હવે સૌની નજર કોર્ટના આગામી નિર્ણય પર ટકેલી છે. હવે વાત કરીએ તે કેસની જેના કારણે નેહા ગુપ્તા હાલમાં જેલમાં છે. આ સમગ્ર ઘટના જૂન 2025માં ફ્લોરિડાના એલ પોર્ટલ વિસ્તારમાં આવેલી એક એરબીએનબી પ્રોપર્ટીમાં બની હતી. અહીં નેહા ગુપ્તા પોતાની 4 વર્ષની પુત્રી આર્યા તલાઠી સાથે રોકાયા હતા. થોડા સમય બાદ આ ઘરના સ્વિમિંગ પુલમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માતે ડૂબી જવાથી થયેલું મૃત્યુ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ તપાસ આગળ વધતા સમગ્ર કેસે નાટકીય વળાંક લીધો. સરકારી વકીલોનો આરોપ છે કે નેહા ગુપ્તાએ પોતાની પુત્રીનું મોં અને ગળું દબાવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ ઘટનાને અકસ્માત તરીકે દર્શાવવા માટે બાળકીના મૃતદેહને સ્વિમિંગ પુલમાં નાખી દેવામાં આવ્યો હતો, જેથી એવું લાગે કે બાળકી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામી છે.
તપાસ એજન્સીઓનું કહેવું છે કે ઘટના સ્થળેથી મળેલા પુરાવા અને વૈજ્ઞાનિક તપાસ આ દાવાને સમર્થન આપે છે. આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ પુરાવા તરીકે પોસ્ટમોર્ટમ રિપોર્ટને જોવામાં આવી રહ્યો છે. મેડિકલ એક્ઝામિનરના રિપોર્ટમાં જણાવાયું છે કે બાળકીના શરીરમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોય તેવા પુરાવા મળ્યા નથી. તેના બદલે મૃત્યુનું કારણ અસ્ફિક્સિએશન એટલે કે શ્વાસ રૂંધાવું હોવાનું નોંધાયું છે. આ રિપોર્ટ બાદ તપાસની સમગ્ર દિશા બદલાઈ ગઈ હતી અને નેહા ગુપ્તા સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ નેહા ગુપ્તાએ કોર્ટમાં પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે નોટ ગિલ્ટીની દલીલ દાખલ કરી છે અને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે. એટલે કે હાલમાં કોર્ટ સમક્ષ એક તરફ પ્રોસિક્યુશન પોતાના પુરાવા અને દલીલો રજૂ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ બચાવ પક્ષ તમામ આરોપોને ખોટા ગણાવી રહ્યો છે. કેસનો અંતિમ નિર્ણય ટ્રાયલ પૂર્ણ થયા બાદ જ આવશે. પ્રોસિક્યુટર્સે આ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો પણ રજૂ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ બાળકીના મૃત્યુ પહેલા નેહા ગુપ્તા અને બાળકીના પિતા વચ્ચે બાળકીની કસ્ટડીને લઈને ગંભીર કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો. સરકારી પક્ષનું માનવું છે કે આ કસ્ટડી વિવાદ તપાસ માટે મહત્વપૂર્ણ પૃષ્ઠભૂમિ બની શકે છે. જો કે આ મુદ્દો પણ ટ્રાયલ દરમિયાન કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને દલીલોના આધારે જ મૂલવાશે. આ કેસ માત્ર એક હત્યાનો કેસ નથી રહ્યો, પરંતુ તે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એક તરફ એક પ્રોફેશનલ ડોક્ટર પર પોતાની જ પુત્રીની હત્યાનો આરોપ છે, તો બીજી તરફ એ જ વ્યક્તિ હવે જેલની અંદર પોતાની સુરક્ષા માટે કોર્ટનો દરવાજો ખખડાવી રહી છે. જો જેલમાં થયેલા હુમલાના આરોપો સાચા સાબિત થાય તો જેલ પ્રશાસનની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થઈ શકે છે. કેદી કોઈ પણ આરોપ હેઠળ જેલમાં હોય તેની મૂળભૂત સુરક્ષા જાળવવાની જવાબદારી જેલ પ્રશાસનની હોય છે. તેથી હવે આ મુદ્દે પણ તપાસ અને કોર્ટની કાર્યવાહી મહત્વપૂર્ણ બની ગઈ છે. હાલની સ્થિતિ મુજબ નેહા ગુપ્તા જામીન વગર જેલમાં બંધ છે અને તેમના સામેનો હત્યાનો કેસ હજુ ટ્રાયલના તબક્કામાં છે. બીજી તરફ તેમની ઇમરજન્સી અરજી પર હજુ સુધી કોઈ અંતિમ ચુકાદો આવ્યો નથી. જો કોર્ટને લાગે કે તેમની સુરક્ષા ખરેખર જોખમમાં છે તો જેલ પ્રશાસનને વધારાના સુરક્ષા પગલાં લેવા અથવા સંબંધિત કેદીઓને અલગ રાખવા માટે આદેશ આપવામાં આવી શકે છે. બીજી બાજુ જો કોર્ટને પૂરતા પુરાવા નહીં મળે તો અરજી નામંજૂર પણ થઈ શકે છે. અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે કે હાલ સુધી નેહા ગુપ્તા સામેના હત્યાના આરોપો અંગે અંતિમ ચુકાદો આવ્યો નથી. અમેરિકાની ન્યાયિક વ્યવસ્થા અનુસાર ટ્રાયલ પૂર્ણ થાય અને કોર્ટ દોષિત જાહેર કરે ત્યાં સુધી આરોપી કાનૂની રીતે નિર્દોષ માનવામાં આવે છે. તેથી આ કેસમાં રજૂ થયેલા આરોપો પ્રોસિક્યુશનના દાવા છે, જ્યારે બચાવ પક્ષ તેને સંપૂર્ણપણે નકારી રહ્યો છે. હવે સમગ્ર દેશની નજર બે મોટા પ્રશ્નો પર છે. પહેલો, શું કોર્ટ નેહા ગુપ્તાની સુરક્ષા અંગે તાત્કાલિક કોઈ નિર્ણય લેશે? અને બીજો, 4 વર્ષની આર્યા તલાઠીના મૃત્યુ પાછળનું સાચું કારણ શું હતું? અને હત્યાના કેસમાં અંતે કોર્ટ શું ચુકાદો આપશે? આ બંને પ્રશ્નોના જવાબ આગામી કોર્ટ કાર્યવાહી અને ટ્રાયલમાં સામે આવશે. આ કેસ સાથે જોડાયેલા દરેક મોટા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આ હાઈ પ્રોફાઇલ કેસમાં આવનારા દિવસોમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકા જવા માંગતા લાખો લોકો માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે હવે અમેરિકા જવા માટે દરેક પ્રવાસીએ $20,000 સુધીની રકમ સરકાર પાસે જમા કરાવવી પડશે. ઘણા લોકોમાં ગભરાટ ફેલાયો છે, ખાસ કરીને એવા ભારતીય પરિવારોમાં જેમના માતા પિતા, સગા સંબંધીઓ અથવા મિત્રો B1 અને B2 ટુરિસ્ટ વિઝા પર અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ શું ખરેખર દરેક ભારતીય માટે આ નિયમ લાગુ પડી ગયો છે? શું હવે અમેરિકા જવા માટે લાખો રૂપિયાનો કેશ બોન્ડ ભરવો ફરજિયાત બની ગયો છે? અને જો આજે ભારત આ યાદીમાં નથી, તો શું ભવિષ્યમાં ભારત પણ આ નિયમ હેઠળ આવી શકે? ચાલો આ સમગ્ર મામલાને સરળ ભાષામાં વિગતવાર સમજીએ. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના અગાઉના વિઝા બોન્ડ પાયલટ પ્રોગ્રામને વધુ મજબૂત કાનૂની આધાર આપતા નવી નીતિ અમલમાં મૂકી છે. આ નીતિનો મુખ્ય હેતુ એવા વિઝા ધારકો પર નિયંત્રણ લાવવાનો છે જે અમેરિકા પહોંચ્યા પછી પોતાની મંજૂર સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દેશમાં ગેરકાયદેસર રીતે રોકાઈ જાય છે. આ જ બાબતને વિઝા ઓવરસ્ટે કહેવામાં આવે છે. નવી વ્યવસ્થા મુજબ અમેરિકાના કન્સ્યુલર અધિકારીઓને હવે ચોક્કસ B1 બિઝનેસ અને B2 ટુરિસ્ટ વિઝા અરજદારો પાસેથી
વિઝા મંજૂર કરતા પહેલા $10,000 થી $20,000 સુધીનો રિફંડેબલ કેશ બોન્ડ માંગવાનો અધિકાર મળી શકે છે. એટલે કે દરેક અરજદાર માટે આ નિયમ આપોઆપ લાગુ પડતો નથી, પરંતુ જ્યાં અધિકારીઓને વધારે જોખમ લાગે ત્યાં આ શરત લાગુ કરી શકાય છે. સૌથી મોટી વાત એ છે કે સોશિયલ મીડિયા પર જે રીતે દરેક પ્રવાસી માટે $20,000 ફરજિયાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણ રીતે સાચું નથી. આ એક કેશ ટુ કેશ આધારિત પ્રક્રિયા છે અને દરેક વ્યક્તિ પાસેથી બોન્ડ લેવામાં આવશે એવું નથી. આ નવી વ્યવસ્થામાં અગાઉની કેટલીક મર્યાદાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાના પાયલટ પ્રોગ્રામમાં લઘુત્તમ બોન્ડ રકમ $5,000 હતી, જ્યારે હવે તે માળખામાં ફેરફાર કરીને વધુ લવચીકતા આપવામાં આવી છે અને મહત્તમ બોન્ડ રકમ $20,000 સુધી પહોંચી શકે છે. ભારતીય ચલણમાં જો આ રકમ જોવામાં આવે તો તે અંદાજે ₹17 લાખ જેટલી થઈ શકે છે, જેના કારણે સામાન્ય પરિવાર માટે આ એક મોટી નાણાકીય જવાબદારી બની શકે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારત હાલમાં આ યાદીમાં છે? હાલમાં ઉપલબ્ધ માહિતી અનુસાર ભારત પ્રારંભિક ટાર્ગેટ દેશોની યાદીમાં સામેલ નથી. એટલે કે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરુ અથવા ભારતના અન્ય શહેરોમાંથી B1 અથવા B2 વિઝા પર અમેરિકા જતા સામાન્ય ભારતીય નાગરિકો માટે હાલ આ કેશ બોન્ડ આપોઆપ ફરજિયાત નથી. પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવાની છે. અમેરિકી સરકાર આ યાદીને કાયમી અથવા સ્થિર માનતી નથી. સરકાર સમયાંતરે વિવિધ દેશોના વિઝા ઓવરસ્ટે રેટ, સુરક્ષા સંબંધિત માહિતી અને ઓળખ ચકાસણીની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરતી રહે છે. જો ભવિષ્યમાં કોઈ દેશનો ઓવરસ્ટે દર વધારે જોવા મળે અથવા સુરક્ષા સંબંધિત જોખમ ઊભું થાય તો તે દેશને જાહેર નોટિસ આપ્યા બાદ આ યાદીમાં સામેલ કરી શકાય છે. એટલે ભારત આજે બહાર છે એટલે ભવિષ્યમાં પણ હંમેશા બહાર રહેશે એવી કોઈ ગેરંટી નથી. હવે પ્રશ્ન થાય કે કયા દેશોને આ નીતિ હેઠળ પ્રાથમિકતા આપવામાં આવી છે? આ નિયમ ખાસ કરીને એવા દેશોના ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જ્યાંથી અમેરિકા જનાર લોકોમાં વિઝા ઓવરસ્ટેનો દર ઊંચો હોવાનું માનવામાં આવે છે અથવા જ્યાં અરજદારોની ઓળખ અને બેકગ્રાઉન્ડ ચકાસણી કરવી વધુ મુશ્કેલ હોય છે. પ્રારંભિક યાદીમાં અનેક આફ્રિકન દેશો ઉપરાંત દક્ષિણ એશિયાના કેટલાક પડોશી દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ નીતિ પાછળનો અમેરિકી તર્ક એવો છે કે જો કોઈ વ્યક્તિ પાસે મોટી રકમનો રિફંડેબલ બોન્ડ જમા કરાવવાનો રહેશે તો તે પોતાની મંજૂર સમય મર્યાદા પૂરી થયા પછી દેશમાં ગેરકાયદેસર રીતે રોકાવાનું ટાળશે. પાયલટ પ્રોગ્રામ દરમિયાન મળેલા અનુભવના આધારે અમેરિકી અધિકારીઓનું માનવું છે કે ઊંચી બોન્ડ રકમના કારણે જોખમવાળા કેટેગરીના ઘણા અરજદારો આગળ વધ્યા નહોતા અને વિઝા ઓવરસ્ટેની સંભાવના ઘટાડવામાં મદદ મળી હતી. હવે ભારતીય પરિવારો માટે સૌથી મહત્વની વાત સમજીએ. ભલે ભારત હાલ આ યાદીમાં સામેલ નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીય અરજદારો માટે વિઝા પ્રક્રિયા પહેલાની જેમ સરળ રહેશે. અમેરિકી કન્સ્યુલર અધિકારીઓ હવે અરજદારના પોતાના દેશ સાથેના સંબંધોને વધુ ગંભીરતાથી તપાસી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ પાસે સ્થિર નોકરી નથી, પૂરતી આવક નથી, મિલકત નથી, પરિવાર સાથે મજબૂત સંબંધોના પુરાવા નથી અથવા ભારત પરત ફરવાની વિશ્વસનીય કારણ નથી તો સેક્શન 214B હેઠળ વિઝા નકારવામાં આવી શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા સંતાનો પોતાના વૃદ્ધ માતા પિતાને મુલાકાત માટે બોલાવતા હોય ત્યારે માતા પિતાની આર્થિક સ્થિતિ, પેન્શન, મિલકત, બેંક બેલેન્સ, પારિવારિક જવાબદારીઓ અને ભારત સાથેના મજબૂત જોડાણો દર્શાવતા દસ્તાવેજો ખૂબ મહત્વના બની શકે છે. માત્ર આમંત્રણ પત્ર પૂરતો નથી રહેતો. બીજી મહત્વની બાબત છે અમેરિકામાં પહોંચ્યા પછીનું ડિજિટલ મોનિટરિંગ. આજના સમયમાં અમેરિકી ઇમિગ્રેશન સિસ્ટમ પહેલાની સરખામણીએ ઘણી વધારે ટેકનોલોજી આધારિત બની ગઈ છે. એરપોર્ટ પર એન્ટ્રી અને એક્ઝિટના રેકોર્ડ ડિજિટલ રીતે નોંધાય છે. જો કોઈ વ્યક્તિ પોતાના I-94 પર દર્શાવેલી મંજૂર સમય મર્યાદા પૂરી થયા પછી એક દિવસ પણ વધારે રોકાય છે તો તેની નોંધ ઇમિગ્રેશન સિસ્ટમમાં રહી શકે છે. આવું થવાથી ભવિષ્યમાં ફરીથી વિઝા મેળવવું, વિઝા એક્સટેન્શન, સ્ટેટસ બદલવું અથવા પરિવાર આધારિત ઇમિગ્રેશન પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ઘણા લોકો એવું માને છે કે થોડા દિવસ વધારે રોકાવાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ અમેરિકી ઇમિગ્રેશન સિસ્ટમમાં દરેક દિવસનું મહત્વ હોય છે, તેથી મંજૂર સમય મર્યાદાનું પાલન કરવું અત્યંત જરૂરી છે. અમેરિકી સરકારનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે રોકાયેલા વ્યક્તિને શોધવા
અટકાયત કરવા, કાનૂની પ્રક્રિયા ચલાવવા અને અંતે પોતાના દેશમાં પરત મોકલવા માટે સરકારને હજારો ડોલરનો ખર્ચ થાય છે. આ ખર્ચ ઘટાડવા અને નિયમોનું પાલન વધારવા માટે વિઝા બોન્ડ જેવી નીતિઓને એક અસરકારક સાધન તરીકે જોવામાં આવી રહી છે. જો ભવિષ્યમાં કોઈ નવા દેશ અંગે ઓવરસ્ટે અથવા સુરક્ષા સંબંધિત ચિંતા વધશે, તો સરકાર પાસે નવી કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર પણ કાર્યક્રમનો વિસ્તાર કરવાની સત્તા હોઈ શકે છે. એટલે આ માત્ર આજની નીતિ નથી, પરંતુ ભવિષ્યમાં વધુ દેશોને અસર કરી શકે તેવી વ્યવસ્થા તરીકે પણ જોવામાં આવી રહી છે. હવે વાત કરીએ એવા ભારતીયોની જે પહેલેથી જ અમેરિકામાં H-1B, L-1 અથવા ગ્રીન કાર્ડ પર રહે છે. જો તમે તમારા માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધીઓ અથવા બિઝનેસ પાર્ટનરને અમેરિકા મુલાકાત માટે બોલાવવા માંગતા હોય તો માત્ર આમંત્રણ મોકલવું પૂરતું નથી. જે વ્યક્તિ વિઝા માટે અરજી કરશે તેની પોતાની આર્થિક સ્થિતિ, ભારત સાથેના સંબંધો, પ્રવાસનો હેતુ, પરત ફરવાની યોજના અને તમામ દસ્તાવેજો મજબૂત હોવા જોઈએ. વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન સાચી અને સ્પષ્ટ માહિતી આપવી, ખોટા દસ્તાવેજોનો ઉપયોગ ન કરવો અને કોઈ પણ પ્રકારની ગેરમાર્ગે દોરતી માહિતીથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. અંતમાં સૌથી મહત્વનો સંદેશ એ છે કે સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક પોસ્ટ અથવા વાયરલ મેસેજ પર તરત વિશ્વાસ ન કરો. દરેક ભારતીય માટે આજે જ $20,000 ભરવું ફરજિયાત બની ગયું છે એવો દાવો સાચો નથી. પરંતુ સાથે જ આ નવી નીતિ એ પણ સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકી સરકાર હવે ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા પર વધુ કડક દેખરેખ રાખવા માંગે છે. એટલે જો તમે ભવિષ્યમાં અમેરિકા જવાની યોજના બનાવી રહ્યા હોય તો તમારા દસ્તાવેજો સંપૂર્ણ રાખો, ભારત સાથેના તમારા મજબૂત સંબંધોના પુરાવા તૈયાર રાખો, વિઝા નિયમોનું સંપૂર્ણ પાલન કરો અને અમેરિકા પહોંચ્યા પછી મંજૂર સમય મર્યાદા પૂરી થાય તે પહેલા જ દેશમાં પરત ફરવાનું સુનિશ્ચિત કરો. યોગ્ય તૈયારી, સાચી માહિતી અને નિયમોનું પાલન જ તમને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઇમિગ્રેશન મુશ્કેલીથી બચાવી શકે છે.